નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં વધુ એક વિસ્તારના રહીશોએ પાણીના પ્રશ્નને દેખાવો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। તરસાલી વિસ્તારમાં આવેલ પ્રજતારા સોસાયટી 2માં અંદાજે 150 જેટલા મકાનો આવેલા છે। ઘણા લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યાઓ છે। આ મામલે સ્થાનિક રહીશોએ વોર્ડમાં રજૂઆત કરતા તેના સ્ટાફે માત્ર સ્થળ નિરીક્ષણ કર્યું હતું, કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ત્યારબાદ રહીશોએ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીએ રજૂઆત કરતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ દ્વારા લાઇન બદલાવવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કંઈ પણ થયું નથી। સ્થાનિક રહીશો આજે એકત્રિત થઈ અને વિરોધ કર્યો હતો, તેમજ તંત્રની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। આ પાણીનો વિરોધ છે। પાણી આવતું નહીં સોસાયટીમાં। આ તો 4 મહિનાથી તો આમ સમજો કે એકય ટીપો નહીં આવતું એવું કહેવાય તો સારું છે। બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લેમ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી જ છે। કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવે? કોર્પોરેશનવાળા સાંભળતા નહીં। અમે અરજીઓ આપી છે, લખિત અરજી આપી, ઓનલાઈન ફોન કરીએ છીએ। મેં પોતે ફોન કર્યું તો કે તમારા વોર્ડ ઓફિસરને જઈને મળો। વોર્ડ ઓફિસરને કહીએ તો એ કહે છે ખંડેરા માર્કેટ કમ્પ્લેન્ટ કરો। સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યનું શું કહેવું? એ તો ઓનલાઈન જ કીધું, નાક દબાવવાની વાત ના કરતા અમારા જોડે। મીડિયાને બોલાવીને તમે અમારી નાક ના દબાવતા, કે એ લોકોને તો અભિમાન આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર છે તો એ લોકોને અભિમાન આવી ગયો। સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે। ખાડાઓના ઠેકાણા નહીં, પાણીના ઠેકાણા નહીં। રોડ ઉપર ખાલી આ પેલું મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું, પણ ઘરમાં પાણી નહીં આવતું। 6-7 દિવસ નાહ્યા વગર માણસ રહી શકે છે। પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે 20 રૂપિયાનું જગ, પણ ખાવા માટે એમના માટે ક્યાંથી લાવીએ? આગામી સમયમાં આપની સમસ્યાનું સમાધાન નહીં થાય તો એ સોસાયટી આગળ વિરોધ કરીશું અમે। અજય કુમાર અગ્રવાલ। મારું નામ ઉષાબેન મનોજકુમાર વ્યાસ છે। હું વૃદ્ધારા 2માં રહું છું। 172 નંબર એલ મારી ટાંકીઓની અંદર પાણી અમારા આખા 3 મહિના 4 મહિના થઈ ગયા, પણ 3 મહિનાથી પાણી બિલકુલ નથી આવતું। અમારા સાહેબ, અમે પાણી માટે અમારા પ્રમુખ સાહેબને અમે બધા રોજ કહેવા જઈએ, પ્રમુખ સાહેબ કે અમે કહીશું। એ બી કેટલી અરજીઓ કરી, ફોનો કરવા, કોઈ એમનું બી સાંભળવા તૈયાર નથી। એટલે આજે અમે બધા બૈરા ભેગા થઈને અમે આ વિરોધ કર્યો છે સાહેબ। કોઈ અમારે જોવે ને અમારે પાણી જ જોવે, નહીં તો પછી અમે આગળ વધીશું। તમારા વિસ્તારના કોર્પોરેટર ધારાસભ્યનું શું કહેવું છે? એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એ એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો, તમારે જે કરવું હોય તમે કરી શકો છો। એ અમારા પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ, બરાબર છે। એટલે સમયમાં આપની સમસ્યાનું સમાધાન નહીં થાય તો સોસાયટી પાછી અમારે તમે નહીં કરો, તમે બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું, બરાબર? અને પછી છતાં બી પછી વોટ લેવા આવશે તો અહીં નાકેથી બહાર કાઢીશું અમે। આજે ભાજપ આવી છે ને અહીંના ચરી ખાવાવાળા, તાર તો ભીખ માંગે છે, 2 આંગળીઓ કરે છે કે 2 રૂપિયા ભીખ આપો। આજે આ એટલે હોશિયારીઓ મારે છે। અમારે કંઈ ના સાહેબ, અમારે વધારે નથી બોલવું, પણ અમારે પાણી માટે જોવે બસ।